હા, જય સચ્ચિદાનંદ. આપણે મોક્ષ અક્રમ વિજ્ઞાનના ફાઉન્ડેશનની એકવાર વાત થયેલી કે અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ. તો અભેદ દ્રષ્ટિનો જે ભાગ છે એ રાખવા કોણ દેતું નથી, ભેદ કોણ પાડે છે? તો કે આપણી બુદ્ધિ. દાદા ભગવાને બુદ્ધિ પર બહુ સરસ ફોડ પાડેલો છે કે બુદ્ધિ એટલે શું છે? તો કે એ આત્માનો જ પ્રકાશ છે, પણ એ અહંકારના માધ્યમ થ્રુ આવતો પ્રકાશ છે. એટલે એને ઇનડિરેક્ટ પ્રકાશ કીધો. આત્માનો ઇનડિરેક્ટ પ્રકાશ, એનું નામ બુદ્ધિ. આ બુદ્ધિનું કામ શું? તો કે નફો અને નુકસાન બતાવવું. એનું ફંક્શન પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસ, જ્યાં જાઓ ત્યાં નફો અને નુકસાન જ બતાવે. બસમાં કે ટ્રેનમાં ચડો તો તડકો ક્યાં નહીં આવે, પવન ક્યાં આવશે, બારી ક્યાં છે, પ્રોફિટ એન્ડ લોસ. એક જગ્યાએ બીજી જગ્યાએ તો ઓછો ટાઈમ કેમાં જશે, ઓછો ટ્રાફિક ક્યાં લાગશે, એ રીતે એમ દરેક વસ્તુમાં નફો નુકસાન બતાવવાનું ફંક્શન, એનું મેઇન ફંક્શન આ છે. પછી બીજું આમ શું કરે કે એ એનાલિસિસ કરે, આ સારું છે કે ખરાબ છે. શાક લેવા જાય તો દૂધીને આમ નખ મારે, ભાઈ આ કોણી છે કે કેવી છે. એટલે ગજાને ત્યાં ગુડ અને બેડ, સારું ને ખરાબ, એમ એ એનાલિસિસ કરે. અને અમુક વાર રાઈટ અને રોંગમાં બી બહુ પડી જાય. આ સાચું છે, આ ખોટું છે, આમ કરાય જ નહીં, એટલે એની સામે પછી બન્યું તે ન્યાય મૂક્યું છે દાદા. સો બેઝિકલી પ્રોફિટ એન્ડ લોસ બતાવ્યા કરે, ગુડ એન્ડ બેડ, રાઈટ એન્ડ રોંગ કરે, અને એના આધારે એનું જે નેક્સ્ટ મોટું ફંક્શન છે એ છે ડિસિઝન મેકિંગ. એટલે કે એ નિર્ણય લે. આ બધું કર્યા પછી ડિસિઝન લે, આ કરીશ એમ કરી નફો નુકસાન જોયે અને પછી નક્કી કરે કે હવે મારે આ કરવું છે. એટલે આપણને ઘણી વાર એમ થાય ને કે હું શું કરું સમજાતું નથી. તો એ જે ઇનડિસિઝન આવતું હોય એ અમુક વાર આ બુદ્ધિની કચાશને લીધે બી આપણે ક્વિકલી, એટલે તરત ડિસિઝન ના લઈ શકતા. અને ઘણા લોકો ફટફટ ડિસિઝન લે, તો કે બુદ્ધિને થોડી નિર્મળતા. એટલે આ બુદ્ધિ આત્માનો ઇનડિરેક્ટ પ્રકાશ, આ એનું ફંક્શન. અને આપણે મહાત્માઓને હવે શું છે, તો આપણે મહાત્માની તો પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થઈ આત્મ પ્રાપ્ત થયા પછી, પણ ડિસ્ચાર્જમાં હજી આ બુદ્ધિનો ભાગ છે જ. ડિસ્ચાર્જ બુદ્ધિ ખરી ને, ડિસ્ચાર્જ મન છે, ડિસ્ચાર્જ બુદ્ધિ, એવી રીતે. તો એ ડિસ્ચાર્જ બુદ્ધિ જે વિપરીત છે એ આપણને હેરાન કરે છે, અથવા મોક્ષ માર્ગમાં બાધક બને છે. હવે વિપરીત એટલે શું? કે જે બુદ્ધિ સંસારનો નફો નુકસાન બતાવ્યા કરે, ક્યાં મને પ્રોફિટ એન્ડ લોસ છે વ્યવહારમાં, રિલેટિવમાં, એ બધીને વિપરીત બુદ્ધિ કહી. અને જે બુદ્ધિ આપણને આત્મસન્મુખ લઈ જાય, મોક્ષ તરફ પ્રોફિટ એન્ડ લોસ બતાવે, એ બુદ્ધિ આખી સમ્યક બુદ્ધિ કહેવાય. એટલે વિપરીત બુદ્ધિ અને સમ્યક બુદ્ધિ, આ રીતે બે ભાગ. ટિપિકલી આપણે લાવેલા છે તો ડિસ્ચાર્જમાં વિપરીત જ છે. આપણને બળાપો કરાવે છે, એ બધી વિપરીત બુદ્ધિ છે. જેમ જેમ આપણે આ સત્સંગમાં સાંભળીએ છીએ, પછી જેમ જેમ આપણે 5 આજ્ઞાઓ પાડીએ છીએ, તેમ તેમ આપણી બુદ્ધિ ધીમે ધીમે હવે સમ્યક થઈ રહી છે, આપણી સવળી થઈ રહી છે. કારણ કે પહેલા એમ લાગે ચલો પિક્ચર જો, પછી બુદ્ધિ બતાવે ના ના હવે પિક્ચર તો જોયા જ છે, સત્સંગ સાંભળી લો ને, એટલે આત્મ તરફ લઈ જશે. એટલે એ આત્મ તરફમાં નફો બતાવનારી વસ્તુ એ આખી સમ્યક બુદ્ધિ. પેલા એમ લાગે કે આને મારું બગાડ નાખ્યું, એ વિપરીત બુદ્ધિ. અને ત્યાં પછી હવે આજે જ્ઞાન ને જાગૃતિ હાજર રહે તો કે ના, એ તો નિમિત્ત છે, વ્યવસ્થિત શક્તિ બગાડ્યું, એટલે સમ્યક થઈ. એટલે હવે આપણી બુદ્ધિ ધીમે ધીમે સમ્યક અથવા સવળી બી થઈ રહી છે. છતાં જ્યાં જ્યાં આપણને એમ લાગે કે સફોકેશન થાય છે અથવા ઇમોશનલ પણ થાય છે, તો સમજવાનું કે આ મારી ડિસ્ચાર્જ થતી વિપરીત બુદ્ધિ કામ કરે છે. વિપરીત બુદ્ધિના જો મોક્ષ માર્ગમાં બાધક કારણો, એટલે જ્યાં ઓબ્સ્ટ્રક્ટ કરે છે આપણને જ્ઞાનમાં વધવામાં, તો એના અમુક સિમ્પટમ્સ દાદા ભગવાને થોડા ખુલ્લા કર્યા છે. કે બુદ્ધિ હોય ને એ માણસને ઇમોશનલ કરી નાખે, આ નુકસાન થઈ ગયું એમ કરીને. કોઈ માણસ આગળ જતો એના ખિસ્સામાંથી પડતો, હે તારા ખિસ્સામાંથી પડે પૈસા પડે, એટલે ઇમોશનલ થઈ જાય, કારણ કે નુકસાન એનાથી સહન જ ના થાય. નાની નાની વાતમાં એને સેન્સિટિવ કરી નાખે, આમ કરી નાખ્યું, તેમ કર્યું, મને આમ બોલે છે, નાના થઈને મોટાને આમ બોલે છે. એટલે સેન્સિટિવિટી, ઇમોશનલ પણ જે એક્સેસ બુદ્ધિ હોય એ આખું કરે.
એનાથી શું થાય, બળતરાઈ બહુ વધે. હવે વડીલો હોય અને નાના છોકરાઓથી કંઈક એક્સપેન્સિવ કટલરી કે ક્રોકરી, કપ રકાબી, ગ્લાસ પડી જાય, તૂટી જાય, તો છોકરાને બહુ અસર ના થાય, પણ મોટાઓને થાય. જ્યારે જુઓ ત્યારે તોફાન જ કરે છે. એમાં કોઈ એને છોકરાઓને સમજાવતા નથી, છોકરો સમજતો નથી, આવું તેવું, અંદર બળતરા થયા જ કરે. કારણ કે એને નુકસાન દેખાયા જ કરે છે. એટલે જ્યારે આવું કંઈક બળતરા વધારે પડતું ચાલતી હોય તો સમજવું કે આપણી અંદર આ વિપરીત બુદ્ધિ કામ કરી રહી છે. એટલે બળતરા કરે, વિપરીત બુદ્ધિ ભેદ પાડે. આ મારું ઘર, આ તારું ઘર, આ મારા પૈસા, તારા પૈસા, આ મારું, આ તારું, મારું તારું નો જો ભેદ પડતો હોય તો સમજવાનું કે અહીંયા વિપરીત બુદ્ધિ કામ કરે છે. સામાન્ય હોય, પણ જ્યારે આપણને બળતરાના સ્વરૂપમાં આવી જાય, જ્યાં આપણે આજ્ઞા કે જ્ઞાનમાં આપણને રહેવા ના દેતું હોય, તો સમજવાનું કે આ ડિસ્ચાર્જ થતી વિપરીત બુદ્ધિ અને ભેદ પાડી રહી છે. વિપરીત બુદ્ધિથી અંતરાય પણ પડી જાય, કારણ કે એ છે ને વણમાગી સલાહ આપી દે. વિપરીત બુદ્ધિનું મોટામાં મોટું ચિહ્ન શું છે? વણમાગી સલાહ. એડવાઇસ પૂછી ન હોય તોય આપી જ દે. એક માણસને બીજામાં ક્યાંક અનાથ આશ્રમમાં પૈસા આપવાનું મન થાય, ડોનેશન આપવું છે આપણે, તો ત્યાં આગળ એ જઈને કહી દે, હે ત્યાં પૈસા ના આપીશ, ત્યાં પૈસા છે ને બધા ચાવીને ખાઈ જાય છે, એટલે બિલકુલ ના અપાય ત્યાં. એટલે એને આંતરો પાડ્યો. અનાથ આશ્રમને લાભ મળવાનો હતો, પણ એને વચ્ચે બ્રેક મારી દીધી. એને અંતરાય પડી જાય, એને લક્ષ્મીને અંતરાય પડી જાય. પછી એને બી કંઈક પૈસા આપવાનું હોય ને કોઈ, તો એને બ્રેક પડી જાય. હવે એક્સેસ બુદ્ધિ હતી, એને લીધે આવી રીતના અંતરાય પડી જાય. ઘણી રીતે, એટલે આ તો એક દાખલો આપ્યો. એ રીતના જ્યાં ને ત્યાં અંતરાય પડી જાય. કોઈ એકબીજાને ખાવાનું આપે, પૈસા આપે, કોઈને મદદ કરતું હોય, ગમે તે રીતે આપણે લાભ મળતો હોય અને બ્રેકમાં અટકાવી દે, તો પોતાને એ વસ્તુનો અંતરાય પડે. પછી એવી જ રીતે એ વિપરીત બુદ્ધિ આપણને કુશંકા કરાવ્યા કરે. યુવાન છોકરાઓ હોય, છોકરીઓ હોય, કોલેજમાં જતા હોય, ત્યાં શું કરતા હશે, શું ફ્રેન્ડ હશે, કેવા હશે, એક્સેસ ચાલે ને, શંકા કુશંકા, ખોટી શંકા કરવાની જગ્યા ન હોય તોય થયા કરે. તો સમજવાનું કે આપણે આ વિપરીત બુદ્ધિ કામ કરી રહી છે. લો પણ એ જ કરાવે, નાની નાની વસ્તુમાં ગણતરી કરાવે. આટલા પૈસા બચી જશે, આટલું પાણી બચી જશે, આટલું ખાવાનું બચી જશે, આ કરીએ તે કરીએ. એ જેની પાસે બહુ વધારે પડતી બુદ્ધિ હોય ને, એટલે એ લોભ કરાવે, કપટ પણ એ કરાવે, કે કીધું હોય કાંઈક, આપણે કર્યું હોય કાંઈક, અને પૂછે ત્યારે ઊંધો જવાબ આપે. એ ગોઠવવાનો ભાગ આખો વિપરીત બુદ્ધિનો છે. કપટ ખરું, પણ એમાં વિપરીત બુદ્ધિ કામ કરે. એટલે આવી રીતે એ બધું ઘણું બધું વિપરીત બુદ્ધિ આપણને અટકાવે. એટિકેટ બી રખાવે, હે બેસવાનું તો આમ જ બેસવાનું, કપડાને કરસલી પડી ના જવી જોઈએ, આમ ના થવું જોઈએ, આમ ઉઠાય, આમ બેસાય, આમ કરાય. એટલે સહજતા આખી તોડી નાખે. આપણે જે દાદા ભગવાનને બોલીએ છીએ ચરણ વિધિમાં, કે મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ. હવે એ સહજતા એમને શું કામ છે? ઉદય કર્મને આધીન સહજ, તો કે એમને બુદ્ધિ નથી, અબુદ્ધ દશા છે, એટલે બુદ્ધિના ડખો નથી. અને આપણને બુદ્ધિનો ડખો થાય તો આપણી સહજતા તૂટી જાય. એટલે સહજ ન થવામાં અથવા અસહજ કરનારી આ વિપરીત બુદ્ધિ છે. એટલે આ તો જોવાનું કે આવું કંઈક થતું હોય તો સમજવાનું કે આપણી આ વિપરીત બુદ્ધિ કામ કરે છે. પછી વિપરીત બુદ્ધિ બીજું શું થાય, એનાથી ઓછી બુદ્ધિ વાળો હોય ને, એનો ફાયદો ઉઠાવે. હવે કોઈ જરા વધારે બુદ્ધિશાળી હોય અને બુદ્ધિમાં ઓછો નબળો હોય તો એની મસ્કરી કરે. અરે યાર તું યાર આવો છે ને તેવો છે. એટલે વધારે બુદ્ધિ વાળો ઓછી બુદ્ધિ વાળાની મસ્કરી પણ કરે. બહુ એટલે એક્સેસ થતું હોય તો સમજવાનું કે આ બુદ્ધિ કામ કરે છે. અને એક્સપ્લોઇટેશન બી હવે તો બહુ ઓછું, પણ પેલા ઓલું જમીનદાર હોય, ઓલા ગરીબ બધા મજૂરો હોય, એને ખબર ના પડે પૈસાનો હિસાબ કિતાબ, તો એને લોન આપીએ તો ભાઈ તારું લોન નહીં, તારું તો હજી વ્યાજ ચૂકતે થશે, પછી તારી મૂડી ચૂકતી થશે. એટલે જે એનો જે ગેરફાયદો ઉઠાવે, એક્સપ્લોઇટ કરે, શોષણ કરે, એ જો થતું હોય, વધારે બુદ્ધિવાળા ઓછી બુદ્ધિવાળાનો ગેરફાયદો ઉઠાવે, જે આ કાળમાં જ બન્યું છે, એ તો સમજવાનું કે આ વિપરીત બુદ્ધિ અહીંયા કામ કરે છે. અરે કોકને વધારે હોય ને તો દાદાનું નિધિધ્યાસન કરવું હોય ને તો એ ના કરવા દે. જરાક આંખ બંધ કરીને બેઠો હોય ને તો એ સંસારમાં ઢસેડ કરે.
સંસારના અને વ્યવહારના અને બીજા બધા વિચારો તરફ લઈ જાય, એટલે એને નિધિધ્યાસન કરવું હોય તો બિચારા નિધિધ્યાસન ના કરી શકે. એટલે આ બધા છે ને થોડાક સિમ્ટમ્સ છે કે આવું થતું હોય કાંઈ બી, તો સમજવાનું કે આ વિપરીત બુદ્ધિ કામ કરી રહી છે, અને ત્યાં આપણે પછી તરત જાગૃતિ ગોઠવશું એટલે એ આખું બધું ખસી જાય, ભાગ આખો નીકળી જાય. ઇન શોર્ટ છે ને વિપરીત બુદ્ધિ ઓપ્ટિમાઇઝેશન અને એફિશિયન્સી એ બધામાં એ જ જોયા કરે. જેને બહારગામ જવાનું બેગ ગોઠવવાની અને કપડાની, તો એ એકદમ એવી રીતના ગોઠવશે કે બેગનું એક ઇંચ ઓફ સ્પેસ વપરાઈ જાય, એટલે એકદમ ઓપ્ટિમાઇઝ કરે સ્પેસ યુટિલાઇઝેશન. એટલે ખોટું નથી, પણ એ વસ્તુ જો બળાપો કરાવતું હોય તો એ વસ્તુ ત્યાં જાણવું કે આ એક્સેસ બુદ્ધિ કામ કરી રહી છે. કપડા બરાબર ગોઠવાય તો વાંધો નહીં, પણ ના ગોઠવાય અને જો બરાબર થાય, બીજો ગોઠવતો હોય અને આપણે કે તું બરાબર ગોઠવતો નથી, બરાબર ગોઠ, આટલી જગ્યા કેમ રાખી દીધી, તો સમજવાનું આ વિપરીત બુદ્ધિ કામ કરી રહી છે. ટાઈમ જરાય બગડવા જોઈએ, પૈસા ના બગડ, લાઇટ ના બગડવી જોઈએ, એફિશિયન્સી થવી જોઈએ, એ બધું જરાક હાયર સાઈડમાં જાય. નોર્માલિટીમાં હોવું જ જોઈએ બધું, એની ના નથી, પણ એ ના થાય અને ત્યારે બળતરા ઊભી થાય તો સમજવાનું કે આ વિપરીત બુદ્ધિ છે. એકવાર મારે કેવું કે આપણે એક રૂમમાંથી બીજી રૂમમાં જઈએ તો પંખો ચાલુ હોય તો બંધ કરી દઈએ. પછી એક જણ મહાત્માને ત્યાં ગયો હતો ને, એક દિવસ રોકાયો હતો ત્યાં, તો એ તો એક રૂમમાંથી બીજી રૂમમાં પંખો લાઈટ બધું ચાલુ રાખીને જતા રહે, આરામથી જતા રહે ને આવે ને કરે. આને તો કાંઈ થતું જ નથી. એટલે કોઈને બુદ્ધિ ના હોય તો એને નુકસાન ના જણાય, અને જેને બહુ બુદ્ધિશાળી હોય એને બહુ નુકસાન બી જણાય છે. એટલે જોઈ લેવાનું છે, ઇટ્સ અ બેલેન્સિંગ. બુદ્ધિ બધી રીતે નુકસાન ના કરતું હોય, અમુક જગ્યાએ વ્યવહાર વિવેક માટે હેલ્પિંગ વસ્તુ બી છે. એટલે પણ એક્સેસ થતું હોય, બેઝિકલી દાદા ભગવાન શું કહે છે કે નોર્મલ બુદ્ધિ તો છે ને આપણું આ શરીર લાવેલું છે. એટલે શરીર જે વ્યવહાર કરવાનું છે, હવે રસોઈ બનાવવાની હોય તો મીઠું બરાબર પડ્યું છે કે નહીં એ ચાખે કરે, પછી આ રોટલી બરાબર થઈ છે કે નહીં એ જોવું કરવું. એટલે એ પછી મારે ક્યાંક જવાનું તો ટાઈમસર જવાનું. એટલે એ જે નોર્મલ વ્યવહાર છે, એ નોર્મલ વ્યવહાર કરવા માટે આ શરીરમાં એટલી બુદ્ધિ તો હોય જ, ઇનબિલ્ટ હોય, એ ફંક્શન કરશે જ. પણ એથી વધારે જે એક્સેસ બુદ્ધિ છે એના ઉપર આપણે જાગૃતિ રાખવાનું છે. અને ત્યાં દાદા કે ને એક્સેસ બુદ્ધિ હોય તો કાળું કપડું બાંધી દેવાનું, એનું સોલ્યુશન છે. એટલે એક્સેસ બુદ્ધિથી આપણને થોડુંક દાદાએ આપણને ચેતવેલા છે. બાકી જેની બુદ્ધિ નોર્મલ અને સારી હોય ને, સારી, તો એ જુએ કે કોઈનું નુકસાન ના થાય, કોઈને દુઃખ ના થાય, બને તો બીજાને હેલ્પિંગ ઓબ્લાઇજિંગ નેચર હોય, તો જે સારી બુદ્ધિ હોય વ્યવહારમાં તો એ રીતે બી એ હેલ્પિંગ કરી શકે એવી. અને થોડોક એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલમાં દાદા કે પ્રખર બુદ્ધિશાળી હોય ને, આ જ્ઞાનબાનની વાત નથી પણ એક સામાન્ય રિલેટિવ વાત છે, ત્યાં બહુ ટોપમોસ્ટ બુદ્ધિશાળી હોય તો એ ક્યાંય છે ને અથડામણ થાય જ નહીં, અથવા ક્યાંય બી થી હોય તો તરત બુદ્ધિથી એનાલિસ કરી નાખે, શું કરવું જોઈતું હતું, શું નથી કરવું જોઈતું, બધું આમ સ્ક્વેર અપ કરી નાખે. એટલે ચોખ્ખું કરીને સુઈ જાય રાતના, કોઈ વસ્તુ પેન્ડિંગ ના રાખે. એટલે એ બધી રીતે આમ વ્યવહાર ચોખ્ખો કરે, અથડામણ ના થાય, બધું થાય. અને પણ એ લોકોનું કેવું હોય, એ લોકોનું હાર્ટ ખલાસ થઈ ગયું હોય. બુદ્ધિ અને હાર્ટ, હૃદય જેને કે ને, એ વિરોધાભાસી છે. આ એક બહુ મુદ્દો સમજવા જેવો છે. આપણે મોક્ષ માર્ગ હૃદય માર્ગી છે, હાર્ટીલી માર્ગી છે. અને બુદ્ધિ અને હાર્ટને વિરોધાભાસ એટલે કે વેર. જો હાર્ટ હોય ને તો બુદ્ધિ ના હોય, અને બુદ્ધિ હોય તો હાર્ટ ના હોય. એટલે મોક્ષે જનારે હાર્ટ થી કામ લેવાનું છે અને બુદ્ધિથી કામ નથી. અને પ્રખર બુદ્ધિશાળી હોય ને એનું હૃદય ખલાસ થઈ ગયું, એટલે એને છે ને બધી જગ્યાએ સેટઅપ કરી નાખે બધું, પણ એને હસવું બી ના આવે. બધા હસતા હોય, આમ સહજ ભાવે, તો એ સહજતા હોય ને એની હાર્ટીલી હોય, હસવું થોડું આમ સામાન્ય હસે ને ઉપલક હસે ને બંધ થઈ જાય બસ. એટલે એ જો એક્સેસ બુદ્ધિના આ બધા એના સિમ્ટમ્સ છે. એટલે આપણે જરાક કંઈક હોય તો આપણે જોઈ લેવાય જે આપણને હેલ્પિંગ રહે. દાદા ભગવાન એક સરસ વાત કરે છે કે આપણે રૂમમાં બેઠા હોઈએ અને લાઈટ જતી રહે રાતના ટાઈમમાં, તો આપણે શું કરીએ, તો કે આપણે મીણબત્તી સળગાવીએ, અને થોડી વાર પછી લાઈટ પાછી આવી જાય તો આપણે મીણબત્તી ઓલવી નાખીએ, કારણ કે ટ્યુબલાઇટ આવી ગઈ એમ. દાદા શું કે છે કે જ્યાં સુધી આપણને જ્ઞાન નહોતું મળ્યું ત્યાં સુધી આપણે બુદ્ધિના પ્રકાશથી આપણે બધો વ્યવહાર કરતા હતા. ઓબ્વિયસ છે, તો જે પ્રકાશ હોય ત્યારે કરીએ. એટલે બુદ્ધિના પ્રકાશથી આપણે બધું ચાલતા હતા, બધો જ વ્યવહાર
ઉઠવો બેસો ખાઓ પીવો અને બધું જ રીતે. હવે કે તમને જ્ઞાન લીધું, આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને હવે આત્માનો ડાયરેક્ટ પ્રકાશ પ્રજ્ઞા સ્વરૂપે આજે જ્યારે કામ કરી રહ્યો છે અને એ આવ્યા પછી, મોટી ટ્યુબલાઇટ આવ્યા પછી તમે મીણબત્તીને ચાલુ રાખો તો કેના જેવું કહેવાય? એ મૂર્ખાઈ કહેવાય. એટલે કે પ્રજ્ઞા હોવા છતાં તમે બુદ્ધિના પ્રકાશથી કામ કરો કે લાભ લો તો એ એના જેવું છે. એ ટ્યુબલાઇટ આવવા છતાં તમે મીણબત્તી વાપરો છો. એટલે મોક્ષ માર્ગમાં એ રીતે થોડુંક આપણે જાગૃતિ રાખવા જેવું છે. પ્રજ્ઞાના પક્ષમાં રહેવું અને અજ્ઞાના પક્ષમાં ના બેસવું. અજ્ઞા એટલે આપણે ડિસ્ચાર્જ થતી બુદ્ધિ અને ડિસ્ચાર્જ થતો અહંકાર. એટલે એ ઇનડિરેક્ટ પ્રકાશ એ અજ્ઞા છે અને ડાયરેક્ટ પ્રકાશ એ પ્રજ્ઞા છે. બેનું ટસલ ચાલશે આપણે પુરુષાર્થમાં, એટલે આવશે વ્યવહારમાં, પણ ટસલ થાય તો પ્રજ્ઞાના પક્ષમાં બેસવું એવું અનુભવ છે. અને હવે ફાઇનલી હવે આ બુદ્ધિ છે તો છે, હવે કરવાનું શું? મને બળતરા ઉત્પન્ન થાય છે તો કરવાનું શું? એનો ઉપાય શું? સોલ્યુશન શું? તો સૌથી પહેલા આપણને આ સમજાય કે આ વિપરીત બુદ્ધિ છે અને નુકસાન કરનારી છે, એટલે આપણે એનું મહત્વ ઘટાડી દેવાનું. આપણે આપણી નજરમાં એનું મહત્વ ઘટાડવું એ ફર્સ્ટ એનો ઉપાય છે. એટલે બધી વસ્તુમાં એક્સેસ પ્લાનિંગ થતું હોય કે એક્સેસ આગળનું વિચારતા હોય તો એ તરફ નોર્માલિટીમાં મૂકી દેવાનું, કરવાનું પણ નોર્માલિટી. પછી હવે બુદ્ધિને કહેવાનું, ભાઈ હવે તમે અત્યાર સુધી અમને લાભ આપ્યો, અમારો વ્યવહાર ચલાવ્યો, હવે તમે અલવિદા થાઓ. એટલે એને પ્રેમથી કહેવાનું કે ભાઈ હવે અમે તમારું દર વખતે સાંભળીએ એવું જરૂરી નથી, અમે પ્રજ્ઞાના પ્રમાણે કે દાદાના જ્ઞાન પ્રમાણે કે આજ્ઞા પ્રમાણે ચાલીશું. એટલે એને અલવિદા કરી દેવાનું, એનું મહત્વ ઘટાડી દેવાનું. પછી બીજી એક બહુ મહત્વની જગ્યા જો બુદ્ધિને હોય ને, ઘણી વાર આપણા જીવનમાં કેવું હોય કે બે મોટા નિર્ણય લેવા, એક મોટો નિર્ણય લેવાનો હોય કે હું આ કરું કે આ કરું. દાખલા તરીકે કોઈ મકાન લેવાનું હોય, કોઈ મેરેજ કરવાનું તો હું આ છોકરો સાથે લગ્ન કરું કે આ છોકરા સાથે કરું, છોકરો કે છોકરી જે બી. એટલે કંઈક અને પછી બહુ વિચાર, એટલે પ્લસ એન્ડ માઇનસ જોયા પછી નિર્ણય કરે કે હું આ કરીશ. ઓપ્શન 1 અને ઓપ્શન 2, એટલે બે માંથી એક વિકલ્પ ચૂઝ કર્યો હોય પછી આપણને લાગે અરે યાર આ તો ખોટું થઈ ગયું, એના કરતા ઓલું સારું હતું. તો એના પછી બુદ્ધિ આપણને બહુ બતાવે, અરે યાર મારી તો ઈચ્છા આ જ હતી પણ ઓલાએ આમ કીધું ને એટલે આમ થયું, નહીં તો હું આ કરવાનો જ નહોતો. એ પાછળથી જે ડખોડખલ થતી હોય તો ત્યાં એને બંધ કરવા માટે એક સરસ ચાવી જે બતાવે છે દાદા, કે એમ કહેવાનું બની ગયા પછી કહેવાનું બન્યું તે જ ન્યાય. બન્યું તે જ ન્યાય મૂકી દેવાનું, એટલે પછી એ જે ડખોડખલ છે એ ભાગ જતો રહે. દાદા કે આપણી ડિક્શનરીમાં જો અને તો શબ્દો ના હોવા જોઈએ. જો આમ કર્યું હોત ને તો આમ થાય. આપણે ખોટો આ રસ્તો લીધો, આપણે ઓલો રસ્તો લેવો જોઈએ. જો ને તો, જો ને તો એ કેન્સલ જ. બની ગયું ને ખલાસ, બન્યું તે ન્યાય. એ બન્યું તે ન્યાય કરવાથી આખી વિપરીત બુદ્ધિનો જે પ્રભાવ છે, પાછળથી જે સફોકેશન ચાલુ રાખે છે, એ ભાગ આખો બંધ થઈ જાય. અને મેં ઘણાને જોયું છે કે એ લોકો આ ફટાક કરીને બસ બન્યું તેને મૂકી જ દે અને એટલી શાંતિ થાય. અને જરા વિપરીત બુદ્ધિ વાળા હોય ચાલુ જ રહે તો એટલો વખત એને ગુંગળામણની અસર થાય. હું કઠિન પણ વગર કામની જ્ઞાન હોવા છતાં ગુંગળામણ કરાવનાર હતા. એટલે બન્યું તે ન્યાય કરી નાખે ને તો આખું છૂટી જાય. અને મેં આપતપુત્રના મોઢે સાંભળ્યું છે વર્ષો પહેલા આબુમાં જયારે શિબિર કરી હતી ફર્સ્ટ આપતપુત્ર માટે, ત્યારે દાદાએ કીધું હતું આપણે બધે જવાનું છે બહાર, તમે બધું નિરીક્ષણ કરજો પણ પરીક્ષણ નહીં કરતા. યુ કેન ઓબ્ઝર્વ એવરીથિંગ પણ ડોન્ટ એનાલાઇઝ. એ બુદ્ધિ એનાલિસિસ નો ભાગ કરે. એટલે આપણે જો આજે ઘણી બધી જગ્યાએ આપણે કોમેન્ટ્સ આપવાની ટેવ પડી ગઈ. આ બેટ્સમેન આમ બેટિંગ નહોતું કરવું જોઈતું, આ પોલિટિશિયને આમ નહોતું કરવું જોઈતું, આ એક્ટરે આમ કરવું નહોતું જોઈતું. એ જે ભાગ છે ને એનાલિસિસનો, એ નહીં કરો. ઓબ્ઝર્વ, નિરીક્ષણ કરો, પરીક્ષણ નહીં કરો. તો બુદ્ધિ જે ભાગ છે એના પર આપણે જાગૃતિ રહેશે અને કેન્સલ થઈ જશે. એટલે નિરીક્ષણ બટ નો પરીક્ષણ, બન્યું તે ન્યાય. અને ત્રીજું છે ને વણ માગી સલાહ નહીં આપો. આપણે જ્યાં ને ત્યાં એક્સેસ બુદ્ધિ હોય ને કૂદી જ બેસે, અરે આમ નહીં કરતો તું આમ કરજે. ટી લેવા જવાનું હોય ને તો ધડ એને એડવાઇસ આપશે, પણ એને પૂછ્યું ભાઈ તે શું નક્કી કર્યું, કઈ બ્રાન્ડનું ટીવી મોટું લેવું નાનું લેવું, પૂછ્યા ગાજ્યા વગર જે કૂદ કરી નાખે એ સમજવાનું કે આ વિપરીત બુદ્ધિ કામ કરી રહી છે. એટલે આપણે અંદર નક્કી કરવાનું પુરુષાર્થના સ્વરૂપે કે વણ માગી સલાહ આપવી નથી. અને તોય બુદ્ધિ જો બહુ ઓલી હોય ને
તો બુદ્ધિને વિરુદ્ધ જ કરવાનું. એટલે અમુક જગ્યાએ જાણી જોઈને છેતરાવાનું, જાણી જોઈને ખોટું કરવાનું. એનાથી શું થાય? બુદ્ધિને એમ થાય કે હવે આપણું ચલણ રહ્યું નથી. મનના સંયમ માટે બી બતાવે છે દાદા કે મનની વિરુદ્ધ ચાલો ને એટલે મનનો ફોર્સ આખો ઓછો થઈ જાય. એને લાગે હવે ભાઈ આ માલિક પ્રકૃતિ અમારા હાથમાં રહી નથી. એટલે અમુક કેસીસમાં આ બધા ઉપાયો જ છે, પણ કેસ ટુ કેસ બેઝિસ વાપરવાનો છે. એટલે વિવેકપૂર્વક કરવાનું છે. તો ક્યારેક ક્યારેક બુદ્ધિને વિરુદ્ધ ચાલો, જાણી જોઈને છેતરાઓ એના માટે. એક લોભિયો હતો, એને દાદાએ ના કીધું કે ભાઈ દાદા મારાથી બિલકુલ પૈસા વપરાતા નથી, મારે વાપરવું છે. તો દાદાએ શું કીધું? તું કાલે સત્સંગમાં આવે, રિક્ષામાં આવતા આવતા ચિલ્લર હાથમાં રાખજે, કોઈન્સ, અને તું ચિલ્લર પછી વેરતો આવજે બધાને, એટલે તારી એ લોભની ગાંઠ તૂટશે. એટલે એ આખું બુદ્ધિને વિરુદ્ધ ચાલવા વાળી વાત થઈ. એટલે સમથિંગ લાઈક ધેટ. એવી રીતે બી કરીએ ને તો પછી આપણે બુદ્ધિ જે આપણને હેરાન કરે છે એ ઓછું થઈ. પછી બુદ્ધિ અમુક વાર બહુ ચીકણું કરે. કોઈ માણસ મરી ગયો હોય ને, હોસ્પિટલમાં હોય, બીમાર હોય, અને પછી એક્સપાયર થઈ જાય, પછી ઘરવાળાને મળવા જાય તો પછી ઘરવાળા ચાલુ કરે, એને આમ થયું તું, પછી આ રિપોર્ટ કરાવ્યો, પછી આ ડોક્ટરને મળવા ગયા, પછી આ દવા લીધી, પછી સારું ના થયું, પછી બીજા પાસે ગયા, પછી હોસ્પિટલમાં દાખલ કર્યા, પછી ત્યાં ડોક્ટરે આ ટ્રીટમેન્ટ આપી, પછી આ સ્પેશિસ્ટને બોલાયા, આ ખોટું થયું, આ સારું થયું, એ કટર કટર ફટર કરે, અને પછી મરી ગયા. દાદા કે એટલું બધું લાંબુ નહીં કરવાનું, આટલું થયું તું, આટલું કર્યું ને પતી ગયું, બસ. ચોરીને ચીકણું કરવાનું, હાઇપર એફિશિયન્સી ઓપ્ટિમાઇઝેશન જે થાય છે એ ભાગ પર આપણે વોચ રાખવાની અને કાઢી નાખવાની. ટૂંકામાં પતાવી દો, ભાઈ બીમાર હતા, થોડું ડોક્ટરને બતાવ્યું, પણ આમ થઈને નીકળી ગયું. એટલે એનાથી ચીકણું કરવાનું નહીં. વધારે પડતું જે ચીકણું કરે છે ને, હાઇપર એનાલિસિસ જેને કહેવાય, વસ્તુ બન્યા પછી વધારે પડતું પોસ્ટમોર્ટમ કરે, આ શું કામ થયું ને, કેમ થયું ને, આમ નતું કરવું જોઈતું, એ બધું વિપરીત બુદ્ધિનું છે. એટલે ત્યાં ચીકણું કરવું નહીં, એ આનો ઉપાય, એનો ઉપાય. એટલે પછી બીજા એક ઉપાયમાં આપણે જે કે ને, મૌન પકડવું, જુઓ તો ખરા શું થાય છે. એના માટે જે ત્રીજી આજ્ઞા વ્યવસ્થિત માટે લગામ છોડી દેવાનો પ્રયોગ બતાવો ને, કે તમે આખો દિવસ જુઓ તો ખરા, વગર કામનું આમ કરી નાખું, તેમ કરી નાખું ને કુદાકુદ જે બુદ્ધિ કરે છે, તો તે દિવસે એક દિવસ લગામ છોડી દો. એટલે એ મૌન પકડો, અથવા કે તમે જ્ઞાતા દ્રષ્ટા રહો, તો એ બી એક ઉપાય છે. અનેક ઉપાય કે ભાઈ મૌન પકડો તો તમને આખી વિપરીત બુદ્ધિ ઉપર આખી જાગૃતિ આવશે, અને એની અસરમાંથી આપણે મુક્ત થશું. મેઇન વસ્તુ શું છે? જેમ જેમ આ બુદ્ધિ ઓછી થશે એમ આપણી આજ્ઞા પાળવાનું બી બહુ સારું થશે, અને આજ્ઞા પાડતા પાડતા આપણી જ્ઞાન જાગૃતિ વધશે. જેમ જેમ જ્ઞાન જાગૃતિ વધશે તેમ તેમ આપણો અહંકાર છે, ડિસ્ચાર્જ અહંકાર ઓગળશે, અને જેમ ડિસ્ચાર્જ અહંકાર ઓગળશે એમ ઓટોમેટિકલી આ વિપરીત બુદ્ધિ બી ઓગળશે. કારણ કે વિપરીત બુદ્ધિ અહંકારના માધ્યમ થ્રુ આવતો પ્રકાશ છે. એટલે એ પ્રકાશ, અહંકાર જેમ જેમ ઓગળે, ડિસ્ચાર્જ અહંકાર, એમ એમ વિપરીત બુદ્ધિ બી ઓગળતી જાય, અને પછી આપણું જ્ઞાનનો ભાગ, જ્ઞાન જાગૃતિ ઓટોમેટિક થાય. અને એની પરાકાષ્ઠા દાદા ભગવાન કે અમે અબુદ્ધ દશામાં છીએ, અમારી બુદ્ધિ ખલાસ થઈ ગઈ છે, કારણ કે એનો અહંકાર જ ખલાસ થઈ ગયો હતો. એટલે અહંકાર ખલાસ થાય, બુદ્ધિ ખલાસ થાય, એટલે કે અમારે બુદ્ધિનો ડખો જ ના હોય, અમને ડાયરેક્ટ આત્માનો પ્રકાશ હોય, ડાયરેક્ટ પ્રજ્ઞા કામ કરતી હોય. એટલે આપણે બી જેમ જેમ આ વિપરીત બુદ્ધિના ઓલા પ્રભાવમાંથી ઓછા થશું, એટલે બહાર નીકળશું, આજ્ઞા જાગૃતિ એ બધું વધશે, અહંકાર ઓગળશે, અને ઓટોમેટિકલી પછી એ આપણે બી અભૂત દશા, સહજ દશા અને જ્ઞાન જાગૃતિમાં વધ્યા કરશે. આપણું જેમ જેમ આપણું ચિત્ત શુદ્ધ થશે, જેમાં છોકરાઓ માટે વાત થઈ કે ચિત્ત જ્યાં જ્યાં અટકે ત્યાં શુદ્ધ થાય. હવે જેમ જેમ આપણું ચિત્ત બધે ભટકતું અને અટકતું ઓછું થતું જશે, વસ્તુમાં અટકી જાય, કોઈ સારી ગમતી વસ્તુ હોય, ગાડી હોય, કપડાં હોય, દાગીના હોય, વ્યક્તિઓમાં અટકી જાય, કોઈ જરાક એક્ટર એક્ટ્રેસ કે વ્યક્તિઓમાં, વિષયમાં, એટલે જ્યાં જ્યાં ચિત્ત અશુદ્ધ થાય છે ત્યાં ત્યાં એટલી અશુદ્ધિ ઓછી થશે આપણી, એમ એમ આપણું ચિત્ત શુદ્ધ થશે, દર્શન શુદ્ધ થશે, અને એનાથી એ સૂઝ બહુ પડશે. પછી વ્યવહાર કેવી રીતના કરવો, સારી રીતે કરવો. બુદ્ધિના પ્રકાશને બદલે અંદરના એ દર્શન પ્રકાશથી આપણે કામ લઈશું, તો એનાથી બી આપણે ઘણું બધું લાભ થશે, અને વ્યવહાર સ્મૂથ બી થશે, સમ્યક બી થશે, અને બહુ શાંતિથી કામ કરશે. એટલે આ મેં કીધું થોડીક વાત બુદ્ધિની છે, કે બુદ્ધિ શું છે, એના શું નુકસાન, અને એની સામે આપણે શું ઉપાય કરી શકીએ.
જય બહુ સરસ સચ્ચિદાનંદ. હવે આપણે કવિરાજી, તમે તો બુદ્ધિનું બહુ સમરી બહુ સરસ કરી આપી, વિચારવા જેવું છે. આપણે ક્વેશ્ચનો લઈએ. હરેન્દ્રભાઈ, પછી દ્વારકેશ, યુ ટુ કમ. હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. નીના પૂછે છે પ્રશ્નો, સાંભળો. પુલિનાનંદજી, સમજણ અને સૂઝ એ વન ટાઈપ ઓફ બુદ્ધિ જ કહેવાય? ના ના, એ સૂઝ છે ને એ એકચ્યુઅલી એ દર્શન પ્રકાશમાં જાય. આત્માનો જે દર્શન નામનો ગુણ છે ને એ એનું ફંક્શન છે. એ સૂઝ તો દરેક જીવ માત્રને હોય, જીવ માત્રને સૂઝ હોય. હા, દાદા તો કે ઝાડને પણ હોય. એટલે દર્શન આવરણ જેને કેમ થોડોક આત્માનો અનાવરણ ભાગ છે, એટલે આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે એ. અને એ એની સેફ સાઈડ કહેવાય. માણસ સૂઝથી ચાલે ને તો એની સેફટી હોય. જેમ જેમ ગાય બી હોય ને, તો ગાય ખાવાનું આમ સૂંઘે, પછી એને ખબર પડે આ ખાવા જેવું છે, ખાવા જેવું નથી, તો એ એની સૂઝ કામ કરે છે ત્યાં. અને આપણે અજ્ઞાન અવસ્થામાં હતા ને, અમે ખબર નહીં તમને ખ્યાલ, અમે ઇંગ્લિશમાં છે ને નાના સ્કૂલમાં હતા ને, કે કાંઈ બી ડિસિઝન માય કોન્શિયસ ડઝ નોટ અલાઉ મી ટુ ડુ, મારું હૃદય મને ના પાડે. એટલે એ સૂઝ છે એકચ્યુઅલી સ્પીકિંગ. એટલે સૂઝ છે ને એ માણસની સેફટી છે. અને સૂઝ અનુભવથી આવે. અનંત અવતારના દરેક અવતારમાં કાંઈ ને કાંઈ શીખે ને, સાચું ખોટું. હા, એટલે એ પછી સૂઝ રૂપે કામ કરે છે. એટલે આમ દર્શન ગુણમાં જાય, એ સૂઝ એમાં જાય. અને બુદ્ધિ તો ઇન્ડિરેક્ટ અહંકાર થ્રુ આવતો પ્રકાશ છે. એટલે એ જો વિપરીત હોય તો સંસાર તરફ નફો નુકસાન બતાવશે. નહીં, આપણે આ ડે ટુ ડે ના વ્યવહારમાં ઘણા એમ કે છે ને કે અમે સમજણથી કામ કરીએ, તો એ કઈ સમજણ કે પછી વર્ડ એનો ખોટો વપરાઈ રહ્યો છે? ના, સમજણ ઇઝ નોટ ધી રાઈટ વર્ડ. સમજણ ને એ સૂઝથી કામ કરે છે લોકો. હા, એ સૂઝથી કામ કરે છે. ઘણા લોકોને વ્યવહાર સૂઝ બહુ ઊંચી હોય, કુદરતી બક્ષિસ છે. એટલે છે ને દાદા શું કે 10 જણની 50 જણની રસોઈ કરવાને આવે તો સૂઝ વાળી લેડીઝ હોય ને તો એ ફટાફટ આ નક્કર સૂઝ પડી જાય. અને જેને સૂઝ ના હોય ચાલ હું શું કરું, કેમ કરું, આ લાવું તે લાવું, શું કરશું, એ ગુચાય કરાય. એટલે એ જે કામ કરે છે ને એ સૂઝ કામ કરી રહી છે ત્યાં. એ અનુભવ ત્યાં. જય સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ, એક સવાલ પૂછું બીજો? હા, પૂછો. પછી દ્વારકેશ. પુલિનાનંદજી, આપણે સહજતા અને અસહજતાનો કઈ રીતે ડિફાઇન કરશું? સહજ એટલે આપણે જે ઉદય કર્મ હોય એની સ્વીકૃતિ થાય, જે સંજોગો હોય એની સ્વીકૃતિ થાય. નહીં, હું બુદ્ધિના કન્ટેક્સ્ટમાં પૂછી રહ્યો છું. કારણ કે ઘણી જગ્યાએ આપણે આપણી એક વ્યવહારની અંદર બુદ્ધિથી જે ટ્રીકો કરીને જવાબો આપતા હોઈએ છીએ અને અસહજ થઈએ છીએ. જ્ઞાન પ્રાપ્તિ પછીની હું આ વાત કરું છું. તો એને અસહજતામાં અને સહજતામાં કઈ રીતે લઈ જવું? હા, બસ તો એમાં જવાબ આપી ગયો ને તમારો, કે બુદ્ધિ વાપરીને આપણે ગોઠવીને બોલીએ, કપટપૂર્વક બોલીએ, કે આમ ડેકોરેશન વાળું સારું બોલીએ પણ અંદર કંઈક બીજું હોય. એટલે એ સીધી વાત છે. એ બુદ્ધિ છે, વિપરીત બુદ્ધિ છે અને અસહજ છે. સહજ વાળો માણસ હોય તો એના જે હૃદયમાં આવે, જે ફટ કરતું સંજોગ પ્રમાણે નીકળી જ જાય વાણી એની. ગોઠવેલું હોય એ બધું અસહજ જ છે. એટલે ટૂંકમાં જ્ઞાન હોવા છતાં જે મારો આ વ્યવહાર થાય છે, તો એ વ્યવહારને કેવી રીતે કરેક્ટ કરવો? એ જાગૃતિ રહે કે આ વસ્તુ ખોટું છે, અસહજ ભાગ છે. એટલે આપણે સમજી જવાનું કે મારી અંદર આ ડિસ્ચાર્જ કપટ, મારી અંદર ડિસ્ચાર્જ લોભ, કે મારી અંદર ડિસ્ચાર્જ માન કામ કરી રહ્યું છે. મારું ખરાબ ના દેખાય એટલે હું આવી રીતના ગોઠવણી કરું, મારા વસ્તુ ના બગડે એટલે ગોઠવણી કરું. એટલે લોભ છે, માન છે. એક મારું ધાર્યું કરાવું, મારું રિલેટિવમાં નુકસાન ના થાય. એટલે એ અવળી સમજણ, એટલે પૂતગલ પક્ષી સમજણ કે સંસાર વ્યવહાર પક્ષીની સમજણ જે કામ કરી રહી છે બુદ્ધિના માધ્યમ થ્રુ, એ કામ કરી રહી છે એવું આપણે ખ્યાલમાં આવી જાય. અને પછી ત્યાં આપણે નક્કી જ કરવાનું કે દાદા આવું ના હોજો, મારે સહજ રહેવું છે, મારે કશાયના પક્ષમાં નથી રહેવું, ક્રોધ માન માયા રોગના પક્ષમાં નથી રહેવું, જેમ છે તેમ રહેવું છે, એવું તમે નક્કી કરો. મુખ્ય તો કેવું છે, કશાયનો સંયમનું તમે નક્કી કરો ને એટલે પછી બુદ્ધિ પણ એમાં હેલ્પ કરે તમને, અને ઓપન થવામાં. ઢાંકવાનો ભાગ, ડેકોરેશનનો ભાગ, એ બધો ભાગ આખો ઓછો થઈ જાય. કારણ કે હવે મોક્ષે ચાલ્યા. હવે આ બધું ડેકોરેશન ને બધું એ સંસાર ચલાવવા માટે હતું અજ્ઞાન અવસ્થામાં. હવે મોક્ષે જવાનું છે, સંસારથી છૂટવાનું, એટલે પ્રકૃતિનું રક્ષણ કરવાનું નથી. એટલે આવી બધી સમજણો ગોઠવાય ને એટલે કશાયનું ખોરાક ના મળે. અને પછી કશાયને ખોરાક ના આપવાનો તો બુદ્ધિની બી જરૂર નથી, તો પ્રજ્ઞા પછી જેમ છે એમ વાણી નીકળે. પછી વાણી જેમ છે એમ નીકળે.
હા, વાણી જેમ જેમ તો નીકળશે અને સ્યાદવાદ બી થતી જશે. અત્યારે 9 કલમ તમે 50 વાર બોલ કરો સ્યાદવાદ વાણી વર્તન મનન, પણ એની પાછળ જો તમારી આ ડિસ્ચાર્જ કરશે કામ કરે તો તમને એ સેટ જ નહીં થાય, સહજ બનવા જ નહીં દે. કારણ અત્યારે શું છે, આ બુદ્ધિના ઓલામાં મારું ખરાબ ન દેખાય ને સામાન્ય ખરાબ ન લાગે એ રીતે કરીને આખો વ્યવહાર ચાલતો હોય. હા, એ જૂની આદત છે મારું ને સાચવી આપણી. લઉં પેલા કે જેથી મારું ખરાબ ન દેખાય અને હું કઈ જે કહી રહ્યો છું એનાથી સામાન્ય પાછું એ કન્વિન્સ થઈ જવું જોઈએ, ખરાબ ન લાગવું જોઈએ. હા, એટલે એ જ બધું એ છે ને, એ સ્વાર્થ બુદ્ધિ કામ કરી રહી છે. બુદ્ધિ હંમેશા સ્વાર્થી હોય. એટલે જેટલું આપણે નિસ્વાર્થ બનશું, જેટલું પરોપકાર સેવા કરશું, અને આ તો સમજ છે આખી. નિસ્વાર્થ સેવા, ઓબ્લાઇઝિંગ નેચર, એટલે દાદાએ જે ઓબ્લાઇઝિંગ નેચર કીધું છે ને, એ આખો નાખો સ્વાર્થ ભાગને છેદી નાખે છે. આખો નાખો લોભ ભાગને છેદી, મારું સુખ, મારા પૈસા, મારું માન, મારું મારું મારું, એ આખું પ્રકૃતિ અને પૂતગલનું રક્ષણ છે. એ મોક્ષમાં જવા જ ના દે. એટલે એ નિસ્વાર્થમાં આવું છે, એવી એક સમજણ બી મળી જાય ને કે મારે નિસ્વાર્થ થવું, નોટ મી ફર્સ્ટ, અધર્સ ફર્સ્ટ, બીજાનું સુખ પહેલા, મારું સુખ પછી. ઓકે, એ સમજણ રિવર્સ થાય ને એટલે તમને સ્વાર્થનો ભાગ તૂટી જશે. એટલે પછી સ્વાર્થનો ભાગ તૂટી જાય એટલે પછી આખું બધું આ બધું જે મારા માટે બધી ગોઠવણી છે આખી બધી ફ્રેક્ચર થઈ ગઈ ને. મારે મારું નથી જોવાનું. એટલે એ પછી આ તો સમજણ જ, પાયાની સમજણ ના ફરે ને ત્યાં સુધી આ બધા શબ્દો જ રહેવાના. રાઈટ. એટલે કપટમાં જાય. હા, કપટ ખરું ને, કપટ ખરું ને. કપટ, લોભ, માન બધું જ કામ કરશે ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. બરાબર. પાયામાં કશા છે. હા, એ સ્વાર્થ આપણે અનાદિકાળથી અને આ અવતારમાં આટલા વર્ષો એના જ પ્રકાશથી અને એનાથી જ જીવેલા, અને એમાં નફો છે, એમાં ફાયદો છે, આમ જ જીવાય. બધા એમ કરે છે, હું બી આમ કરું. એને એટલું બધી પુષ્ટિ મળી ગઈ છે ને કે જ્ઞાન પ્રાપ્ત થવા છતાં એ હજી એ જૂની આદત ફંક્શન કરી રહી છે, કામ કરી રહી છે. અને એ જૂની આદતને લીધે આજે જ્ઞાન હોવા છતાં આનંદ આવતો નથી. બરાબર. જ્ઞાન હોવા છતાં આપણે જે આપણે કહે છે ને, જ્ઞાન છે ને, જ્ઞાન છે ને, આપણે બુદ્ધિથી સમજેલા છે. આટલા બધા આપણે સત્સંગ કરી, આ સૂત્રો સમજો ને આ વાત સમજો, બહુ મજા આવી ગઈ, પણ એ બુદ્ધિના લેવલે છે, જ્ઞાનના લેવલે એટલું સમજ્યા છે, પોતે જોવાનું છે. રાઈટ. બુદ્ધિના જ્ઞાનના સમજાય ને તો ત્યારે હાજર થઈ જ જાય. અને હાજર થતું નથી ત્યારે મને હજી ચુકાઈ જાય છે, કારણ કે જ્ઞાન પરિણામ પામ્યું નથી. બરાબર. બુદ્ધિના લેવલે સમજેલા છે. એટલે જ્ઞાનના લેવલે સમજાય, જ્ઞાન પરિણામ પામે ત્યારે પ્રગતિ થશે. નહીતર તો ગમેલા સત્સંગ અટેન્ડ કરીએ ને આપણી પ્રગતિ અનુભવના લેવલે ના વધે, નોલેજના લેવલે વધશે, ઇન્ફોર્મેશનના લેવલે વધશે. મને આ શબ્દોનો અર્થ ખબર પડી ગયો, મને આ સમજાઈ ગયું, મને તે સમજાઈ ગયું, પણ તમારી વ્યક્તિગત નિરાકુરતા ને છૂટાપણાની જાગૃતિનો ભાગ પછી એટલો બાકી રહેશે. રાઈટ, રાઈટ, રાઈટ. બરાબર છે. ફાઇન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.